અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના માયાપાદર ગામમાંથી એક ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં ચંદુભાઈ માલવિયાની વાડીમાં આવેલ કૂવામાંથી તેમની 21 વર્ષીય પુત્રી ઋતિકાનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મામલે સ્થાનિક લોકો દ્વારા જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જે બાદમાં કૂવામાં પાણી ભરેલું હોવાથી અમરેલી ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી, જેમણે માત્ર 20 મિનિટના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો। ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં આ કેસ આપઘાતનો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। જોકે યુવતીનું મૃત્યુ હોવાના કારણે પોલીસે વિશેષ ગંભીરતા દાખવતા પેનલ પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લીધો છે। તો મૃત્યુનું ચોક્કસ કારણ પેનલ પોસ્ટમોર્ટમ બાદ જ સ્પષ્ટ થશે। તો કુંકાવાવ પોલીસે સ્થાનિક વિસ્તાર અને મૃતક પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે। તો પોલીસે આ કેસમાં વિવિધ એંગલથી તપાસ કરી રહી છે અને યુવતીના મૃત્યુનું સાચું કારણ જાણવાની દિશામાં કાર્યવાહી કરી રહી છે। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।